કેસના તપાસમાં મોટો ખુલાસો સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ ન્યૂઝ 18 ઇન્ડિયાને જણાવ્યું કે જૈશ એ મોહમ્મદનો આતંકી ઉમર શૂ બોમ્બર હોઈ શકે છે। સુરક્ષા એજન્સીઓને વિસ્ફોટ સ્થળ પર મોહમ્મદની i20 કારની ડ્રાઈવ સીટ નીચે જમણા આગળના ટાયરમાંથી શૂઝ મળી આવ્યું। આ જૂતામાં એક ધાતુનો પદાર્થ મળી આવ્યો હતો જેનો ઉપયોગ વિસ્ફોટ માટે થયો હોઈ શકે। વિસ્ફોટ સ્થળ પર ટાયર અને જૂતામાંથી TATPના નિશાન પણ મળી આવ્યા છે। એ પણ પુષ્ટિ થઈ છે કે જૈશ એ મોહમ્મદે મોટા વિસ્ફોટની યોજના બનાવવા માટે મોટી માત્રામાં ટ્રાયસેટોન ટ્રાઇપર ઓક્સાઇડ એકઠો કર્યો હતો। લાલ કિલ્લા વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ સાથે TATP વિસ્ફોટકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઝડપાયેલા મહિલા ડોક્ટર શાહીન મારફતે મોડ્યુલને 20 લાખ રૂપિયા આપ્યા હતા। તપાસ એજન્સીઓને કારની પાછળની સીટ નીચે વિસ્ફોટકો હોવાના પુરાવા પણ મળ્યા। ઉમર મોહમ્મદે શૂ બોમ્બર તરીકે પોતાને રજૂ કરી આ જ પેટર્ન અનુસરીને વિસ્ફોટ કર્યો હોઈ શકે છે।